બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજે આવી ગયા પાછા વ્લોગ લઈને. કાલ તો પ્રિયલના પપ્પા ને માં ને સોમવાર હતો એવા 2 વાગ્યા હતા, પછી 4:30 હેઠ આવ્યા હતા. પછી અડધાદીમાં વિડીયો શૂટ કઈ કર્યો નતો. આજે જો હું એકલી જ છું, પ્રિયલના પપ્પા નથી ને પ્રિયલ નથી. મેં આપણું કામકાજ બધું થઈ ગયું ને ગયા આજે માર્કેટે આજે ગાયનું ખાંડ લેવા ગયા. અને આપણે ગાય વાળીને એની પેલા ને જાવું તું લેવા, પણ એને પુગાણું નતું લેવા. પછી વરસાદ આવી ગયો ને આપણે વાળી બેસવા જવાનું હતું, પછી એમાં પુગાણું નતું લેવા. આજે મંગળવાર ને બેસવાય નતું જવાનું ને થોડો તડકો નીકળો છે, એકદમ પવન વરસાદ જેવું જ છે પણ વરસાદ નથી. પછી કાજે લેતા આવીએ તો જીત ગયા ને પ્રિયલને લઈ ગયા ને આપડી ગાય જો બેઠી ખાય છે અને ઉકલ નાખ્યું હતું ને એ ખાઈ લીધું. હવે ઓગાર વારે બેઠી નહી જો પ્રિયલના પપ્પા લીલું વાઢી જતા જો પછી નાખવાનું છે. આપણે હવે ઊભી થાય ને પછી પોરો ખાવા બેસી ગઈ ને ઓગાર વારે જો હું બાજુમાં આવી ને તો વારતી બંધ થઈ ગઈ. જો ઘરમાં કચરા પોતા બાકી થઈ કરી લઈએ. 11 વાગવા આવ્યા, પછી બીજું આડાવરું કામ હોય કરવા માંડીએ તો હમણાં આવી જાય. બીજું કઈ લેવાનું નથી, હમણાં આવતા રહે. આપણું બધાયડું છે એ બધું બધીની બહુ કોમેન્ટ કરે. અચલનું છે બધું એવું રમાડવાનું મન થઈ જાય. આપણે પાસે આવીએ તો બેઠું રે, હજી ખાતા તા હીખું નથી. 10-12 દી થાય ને પછી હીખશે, બાકી એને ધવરાવી દે પછી પાછું બેસી જાય. એવું વાલું લાગે, નાનું હતી. ડાયું છે ને વાલું પ્રિયલ જેવું. રમાડવાનું મન થઈ જાય. એમાં જોતા હે ને બધા મન થઈ જતું રમાડવાનું. ઓજું છે, બહુ ઠેકડા નથી મારતું. હાલો આપણે આગળ કામ કરવા માંડીએ. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણને વાગી ગયા 12:30 ને અમે હમણાં આવ્યા ફરીને. કાં પીયું આપણે ફરવા ગયા હતા ને? પીયું કઈ બાજુ ગઈ હતી? પીયું કઈ બાજુ ગઈ હતી? હા, એને આમાં ડાગલા જોઈને તે ઊંચું ઉપાડીને જોતી ના. ઊંચો હાથ તો કર દે. હા, દેખાડ. શું જોવે પીયું? ગલું જોવે, ગલું. શું છે એ? કેમ કરે ગલું ઈ? તને મજા આવી ગઈ? આઈસ્ક્રીમ કેમાં ખાધી હતી પીયું એ? કેવી હતી આઈસ્ક્રીમ? દીકું પછી બીજું મામ ખાવું ને? હજી બીજું મામા ખાવું ને? હા, જો લોકો તો તરત હલાવે. અને અમે એટલી ગરીબ ગામમાં હતા. મેળા લેવા ગયા હતા આપણે ગાય હાટું છે ને ખાણ લેવા ગયા હતા. વધારે તો એના હાટું થઈને ધક્કો ખાતો હતો, નકર તો જવાની કઈ જરૂર નથી. હા, વયું ગયું. હા, એ હમણાં હું કરી દઈ. પેલા જય શ્રી કૃષ્ણ કરી દે. તો જો ખાણ ને હજી રિક્ષામાં પડ્યું, ઉતારવાનું બાકી છે. વરસાદ આવશે તો ભીંજાઈ જાય એટલે સાઈડના ઓલા પડદા હતા ને એ રિક્ષામાં બંધ કરી દીધા ને આવીને હવે તો શું છે કે માં સીધા આવીને રસોઈ કરવા બેસી ગયા. દક્ષાને કીધું હતું કે તું તૈયારી કરી રાખજે. તો અહીંયા જો તૈયારી કરી રાખી હતી ને માં આવીને સીધા બેસી ગયા રસોઈ કરવા. જો આવી ગયા હવે આપણે અહીં રસોડામાં. અમારો રસોડો કયો કે ઓસરી કયો બધું એક જ. અહીં જો તૈયારી હાલે. દક્ષાએ રોટલી જો એટલી કરી રાખી. હવે છેલ્લી એક રહી. માં જો આવીને કારેલા દક્ષાએ બાફી રાખ્યા હતા ને તે હવે અહીંયાથી શાકની તૈયારી ચાલુ કરી દીધી. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને બસ મજામાં રહેવાનું. અમે ગયા હતા ગામમાં. આપણે ગાયનું ખાણ ભરવું હતું તે ગયા હતા. નકર તો કઈ ગામમાં જરૂર નથી જવાની. તે ખાણ ભરી આવ્યા ને ખાણ રિક્ષામાં રાખી દીધું. પછી દક્ષાને કહીને ગઈ હતી કે તું કારેલા બાફી રાખજે ને અંદર તે ડુંગળી નાખીને બાફી રાખજે, મીઠું નાખીને. એને તૈયાર કરી લીધું ને આપણે જો કારેલાનું શાક બનાવીએ છીએ તે વઘારી નાખ્યું. હવે આપણે જ્યાં બનાવેલો મસાલો નાખીએ.
શાક ખાવાની મજા જ આવી છે. વરસતો નથી વરસાદ, પણ વરસાદનું વાતાવરણ છે એટલે આમ તો શું છે કે કારેલાનું શાક મજા આવે ખાવાની. ગયા વખતે આપણે વિડીયો બનાવ્યો હતો ને ઊંધિયુંની રોટલી ને કારેલાનું શાક. તો હવે છે ને હમણાં વ્યક્તિ કદી જાળવી જાજો તો આપણે ગાય તો જાય ગઈ છે ને આપણે ઘણાની ફરમાઈશ હતી કે ખીર બનાવજો, પછી કોઈએ કીધું કે કઢી બનાવજો, એવું બધું ઘણી બધી ફરમાઈશ આપણે બધાની પૂરી થઈ જાય હો. બધાય એવું નહીં કે કોઈનું બાકી રાખશો. ખીર તો મસ્તીની બનાવીશું. હવે તો આપણે દૂધ ઘરનું થઈ ગયું. હા, પછી નોર્મલી વિડીયો હમણાં આવશે પેકથી, પછી આપણે રેસીપીના પછી બનાવીશું, ચાલુ કરીશું. સારી ફરે તો આવી જાવ બધાય, બપોરા કરવા આવી જાવ. કારેલાનું શાક ખાવા આવી જજો. ગરમા ગરમ જો બને જ છે. તો ટાણા 5:30 વાગી ગયા ને અમારે પ્રિયલ જો હમણાં ઉઠી ને અમે છે ને રિક્ષામાં ઓલા ખર ને ભૂહોન લઈ આવ્યા હતા ને, તો એના બાચકા હતા એ બધા ઉતારી રિક્ષામાં થઈને જો ઓલી બાજુમાં આપણે ધારીયું બનાવ્યું ને એમાં મૂકી દીધા ને જા એક ડબ્બો ભરી લીધો. આ ઓલું મિક્સ ખાણ છે, આમાં કપાહિયા, ભૂહો ને આવો ખર, આ બધું મિક્સમાં આવે. તો એનો છે ને આ ડબ્બો ભરી લીધો ને આ એક ભૂહાનું બાચકું લીધું. આમાં ભૂહો ઓછો હોય, માં કે એક ભૂહાનું બાચકું એ કે લઈ લઈએ તે વધારે આપણે નાખવો થાય. તે પછી ત્યાં ધારિયામાં છે ને કંઈક આપણે એમ થાય કે વરસાદ આવતો હોય તો અહીં ઓસરીમાં રાખી દઈએ, એટલો તો અહીંથી ભરીને નાખવા થાય, અહીંયા ધક્કો ન થાય એવા હાટું આ એક ડબ્બો આ મિક્સ ખાંડનો ને 2 આ કોથળીઓ ખરની ભરી લીધી ભૂહાની અહીંયાથી ને રાખી દીધા. અને જો હવે આપણે દક્ષા નાવા ગઈ હતી તે હમણાં આવી ને અમારે પિયુબેન જો ઉઠી ગયા છે ને તે ઉઠીને સીધી અહીં વાછડી બાંધીને એની પાસે રમવા માંડી. તે હવે અમારે ગાય દોવાની તૈયારી છે હમણાં. દક્ષા પેલા નાવા ગઈ હતી જો ને આવી ગઈ, તે હવે આપણે એની તૈયારી કરી લઈએ. તૈયારીમાં તો બીજું શું હોય, આપણે વાછડીને છોડીએ એટલે સીધી દોવા એ વહી જાય દૂધ પીવા ને આપણે આ ખાંડ ભરી લઈએ આગળ તગારામાં. એ તૈયાર કરી લઈએ, એ દોઈ લઈએ ને પછી આપણે દેવાનું હે. હારો હાર દઈએ ને તો પછી દેવા હેવા પડી જાય, એટલે હારે હાર નથી દેવું, દોઈને પછી દેવાની હેવા રાખવી. એને કઈ ખાંડની જરૂર નથી પડતી, તમને ખાવા આપો એટલે પછી આપણે એને એમ જ હેવા રાખવા. ચાલો તો હમણાં માં આવે એટલે પછી જઈએ આપણે ગાયને દોવા. પેલા માં દોહે થોડીક ને પછી દક્ષાને શીખવાડી જાય. શીખવી ને દક્ષા? કાયમ શીખવા જાય. પછી વાકી કડે રહી જાય પછી આપણે થોડુંક દોવા લાગે ને શીખી જાવ ને તો મને વાંધો ન આવે, કેમ કે પછી રહી જાય. પછી આખી ગાય દક્ષા દોઈ લે. હા, દોઈ લે, આવડી જાય. પછી હાવ આવડી જાય ને આપણે કમેન્ટ આવી હતી કે દક્ષા બને કે ઉભા અંગૂઠાજી કે દોજો એટલે આવડી જાય. તો માં શીખવાડે, ટ્રેનિંગ આપે છે તે ચાલુ જ છે. આમ જ દોવાની હોય ને ગાયને તો. અમુક આમ દોતા હોય ને અમુક આમ ચપટી હોય, આમ ચપટી હોય દોતા હોય. આપણે માં કે હવે હું નીકળે પ્રિયલ હાથું કે આમ કે તેમાં હું હોય કે જેવા તો જોવતી જો તો એ લે એવું એ લે પ્રિયલ નું વાવા લે. એને શું કરવાનું? દૂધ પીવાનું. કેમ? લાઈટ ખોલ દો, લાઈટ. જો દાદી ખોલ દે, દાદી ને દે. જો હવે આમાં બોટલમાં ફિટ કરવાનું દે. આમ છે, આમ જો એમ જામ કરવાનું, પછી આમ હાલે પી. હવે પી. કેમ પીવાય? એમ જ રીક હા જઈ સોય મારીને છે ઓલું કાણું કરવું જોઈએ. હાલો છે હોય. હાલો પેલા ગાય તો દોઈ લઈએ પછી ભરવું એમાં. હાલો
હા તો જે દક્ષાને શીખડાવું ને દક્ષાને કીધું કે તને જેમ ફાવે એમ દો, અંગૂઠે ફાવે તો અંગૂઠે, સપટિયા ફાવે તો સપટિયા, જેમ તને ફાવે એમ દો. એ દોઈ લઈ, થોડુંક દોવા દઈ તો એને, બાકીનું પછી હું દોઈશ. નકર કંઈક હું પેલા બેહું અને પછી દક્ષાને દઉં છેલ્લે. જો દોવાનું સ્ટાર્ટ કરી દીધું આપણે. છેડ ફૂટે હે થોડી થોડી. હવે કેટલુંક દોવાય જોઈએ હવે. અમારે જો ગાયના પગ નથી બાંધવા પડતા. ના કોઈ દી બાંધતા નથી આપણે. જરાક ખંજવારીએ ને એને ઓલી માખી બેહે ને જરાક ખંજવારીએ. ઘરનું દૂજાણું, ઘરની ગાય. કોઈ દી મેં અમાર ઘેરે હતી ગાય, એક બે ફેરે ટ્રાય કરી હતી, બહુ ફાવતું નહીં. જોઈએ હવે. મારા ફઈ દોતા ન્યા અમાર ઘેર હતી ને ગાય બાંધી હતી ઘર પૂરતી. અહીં તો વાંધો ન આવતો. હેડ હેડકી ફૂટે ત્યાં તમારે હેડ જ ન ફૂટતી. જો ઘરનું ગાયનું દૂધ તાજું તાજું. હમણાં મોજ છે, દહીં ને દૂધ ને છાશ ને ઘરની ગાયનું જાડી રગડા જેવી છાશ. તો જો હવે હે ને માએ દોવાનું ચાલુ કરી દીધું. એ બે હાથે. હું હજી શીખું, હું હજી માં પાસે, એટલે હજી એક હાથે જ ફાવે, હજી બે હાથે આપણે ફાવે નહીં. તો ધીરે ધીરે શીખી જાઉં. હજી એક હાથે ફાવી ગયું એટલે બે હાથે ફાવી જાહે, વાંધો નહીં આવે. એમ તો ઊભી રહીને મારે હે ને થોડીક વધારે વાર લાગે, હજી નવું હે ને. ને માં હે ને ફટાફટ દોવા મને, પછી ગાય હે ને ઊભી ઊભીને થાકી જાય એટલે ઝડપ દોવા માંડવું પડે. એ ગાય વાછડીને ચાટે. કાલે શું થયું તું ખબર? ગાય વાછડીને ચાટતી હતી, વાછડી ગાયને ચાટતી હતી. એકબીજાનું ગાયનું જે એવું હોય, ગમે એવું નાની હોય વાછડી કે મોટી હોય, ગાયને હે ને ટેવ હોય દોવા ટાણા હે ને સાચવી જ જોઈએ. હેત કરે એ વાલ કરે એની માં છે ને, ગમે એમ તો કહું કે એની માનો વાલ હોય ને. નું મામ એ આર્યો કેમાં પીવું આલે તારે આઈ આલે આઈ પીયો જો આગળ. એ જા બેહી જા જા હાલો ન્યા બેહી જા જા આઈ બેહીને હાલો. હા ન્યા બેહી જાય છે. તે પીવું હોય તો ભલે પી ને, ઘડીક વાર શીખે પીતા. હા લે વાહ જો એ તારી ભલી થાય. જો કેવું છે? મીઠું પી મીઠું પી લે. સા છે ચા હે ચા નો પીતી હોય એમાં ચા નાખો ચા એમાં ચા નાખો પ્રિયલ. આમ હુતા પીવાનું, હુઈ જાવું હુતા પીવું. હવે જો પી હે પ્રિયલ જો. હા એ આવ્યો મોરલો આવ્યો. હા પેલા પી લે ને કરો, મોરલો પી જાય આઈસે તો પીવામાં જલ્દી. મોરલા ને ઓલો રાજ આવશે લઈ જા તારી બોટલ. એ રાજ આ પ્રિયા પાસે અસલ બોટલ છે. હા લાવ જો હું પીવરાવું લાય. જામ ખોરામાં હુવરાવી. રાજ નહીં લઈ જાય, રાજ આવતો નહીં. જો રિહાઈ ગઈ. નહીં આવે હો રાજ નહીં. જો આવે બોલો આવે જો આવે એ નો આવતો તું પ્રિયલ તો પીવે પી લે ન કરો લઈ જા હે. દૂધ નથી ભાવતું એને. ધરાર દઈએ થોડી પીવે. આપણે ધરાર પીવડાવવું તો થોડી પીવે. આ તો હું કહું કે શીખે. હા એ મોરલો દેખાડે, જોઈ લે ને ભાઈ મોરલો. ક્યાં દેખાય તને? ક્યાં વયો ગયો? હકડી હતો. વયો ગયો ને ક્યાં વયો ગયો? અમારે પ્રિયલ ની કાલી ભાષામાં સમજજો બધાય. ક્યાં મમ્મી દેખાય? અહીં આવતી રે. ક્યાં મોરલો? અહીં આવતી રે. નથી પીવું દૂધ તો બૈદન પીવરા દઉં ને. આખડી બૈદન પીવરાવા જા. પેલા તું પી લે પછી બૈદન પીવરાવા જાજે. હાલો બસ જો હવે
આજે હવે જો ગાય શીખવાનું ચાલુ કરી દીધું, ગાય દોવાનું શીખવાનું ચાલુ કર્યું મેં. ધીરે ધીરે આવડી જાય, વાંધો ના આવ્યો, ફાવી તો ગયું એમ તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. અહીંયા આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ ને? હા કે અહીંયા આવતી રહે. હા, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. પીવા મન. આ એ મીઠું પીવા મન. આ મીઠું.